વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. કોંગ્રેસના નેતાઓ સામે કેસ દાખલ થવાના મામલે વીએસ બચાવ આંદોલન દરમિયાન આપણે જણાવી દઈએ કે આ સમગ્ર ઘટના બની હતી કે જેમાં કેસ દાખલ થઈ ચૂક્યો છે. નેતાઓ ઢોલ નગારાની સાથે પોલીસ સ્ટેશન ખાતે અત્યારે હાજર થયા છે. શહેર કોંગ્રેસ કાર્યાલયથી પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચશે અને કાર્યાલય ખાતે બંદોબસ્ત પણ એક રીતે ગોઠવવામાં આવ્યો છે. વીએસને લઈને આ સમગ્ર મામલો ગરમાયો હતો. આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી સતત કહેવામાં આવી રહ્યું હતું કે વીએસ હોસ્પિટલને બચાવવામાં આવે, જેને લઈને તેઓએ દેખાવ પણ કર્યા હતા. આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓની સામે કેસ દાખલ થયો છે, જેમાં નેતાઓ ઢોલ નગારાની સાથે પોલીસ સ્ટેશન ખાતે પહોંચશે. શહેર કોંગ્રેસ કાર્યાલયથી પોલીસ સ્ટેશન ખાતે તેઓ પહોંચશે. કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારનો કહી શકાય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તેને ધ્યાનમાં રાખીને કાર્યાલય ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વની વાત છે કે અગાઉ પણ આ સમગ્ર મામલે વિપક્ષ તરફથી હલ્લાબોલ થયું હતું. વીએસ હોસ્પિટલમાં જે રીતે અલગ અલગ જે સેવાઓ છે તે બંધ થવી અને ઓછી થવાની જે સમગ્ર બાબત હતી તેને લઈને વિપક્ષ તરફથી સતત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે આક્રમક રીતે આંદોલન પણ વિપક્ષ તરફથી થયું હતું. નેતાઓ અહીં પ્લેકાર્ડ્સની સાથે પહોંચ્યા હતા અને તેઓએ વીએસ બચાવના સૂત્રો આપ્યા હતા. મહત્વની વાત છે કે સમગ્ર મામલે કેસ પણ દાખલ થઈ ચૂક્યો છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા દીપેન પઢિયાર પાસેથી. દીપેન, આખરે વીએસ બચાવનું જે સમગ્ર કહી શકાય કે આંદોલન હતું કોંગ્રેસ તરફથી ચલાવવામાં આવી રહ્યું હતું, તે સમગ્ર મામલે કોંગ્રેસના જે નેતાઓ છે, આગળ પડતા નેતાઓ છે, તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, કેસ દાખલ થયો છે. કયા પ્રકારનો માહોલ અત્યારે કાર્યાલય ખાતે છે અને કઈ રીતે તેઓ પોલીસ સ્ટેશન ખાતે પહોંચશે? દીપેન. બિલકુલ ચિત્રા, કોંગ્રેસ દ્વારા વીએસ બચાવવા માટે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસનો જ્યારે ઘેરાવો કરવામાં આવ્યો હતો ત્યારે કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ પણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે કોંગ્રેસના 4 ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ તથા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓના ટોળા સામે જાહેરનામા ભંગ અને તોડફોડ કરવાના પ્રયાસનો જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આજે હવે કોંગ્રેસના જે નેતાઓ અને ધારાસભ્યો છે તે સામેથી પોલીસ સ્ટેશન છે તે પોલીસ સ્ટેશનમાં હાજર થશે. લાલ દરવાજા ખાતે અમદાવાદ શહેર કોંગ્રેસનું જે કાર્યાલય છે તે કાર્યાલય ખાતેથી કોંગ્રેસના જે નેતાઓ છે તે ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થશે. મહત્વનું છે કે કોંગ્રેસના નેતાઓનું માનવું છે કે તેઓ છે તે ગરીબ લોકો માટે વીએસ હોસ્પિટલ બચાવવા માટેનું આંદોલન કરી રહ્યા છે, પરંતુ સત્તાધીશો દ્વારા ગભરાય અને તેમના ઉપર ખોટા કેસો છે તે કેસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો છે તે કાર્યકરો પણ અહીંયા કાર્યાલય ખાતે એકઠા થઈ રહ્યા છે અને રેલી સ્વરૂપે કોંગ્રેસના નેતાઓ અહીંયાથી પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે જશે. ત્યારે પોલીસ દ્વારા પણ અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. રેલી અહીંયાથી જાય નહીં કોંગ્રેસના કાર્યકર્તાઓની તેનો તકેદારી છે તે રાખવામાં આવશે. પોલીસનું કહેવું છે કે જો 4 નેતાઓ પોલીસ સ્ટેશન હાજર થવા માટે જશે તો પોલીસને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ જો કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે અહીંયાથી જશે તો કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવશે. તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં હવે કાર્યકર્તાઓ અહીંયા એકઠા થઈ રહ્યા છે અને ચોક્કસથી વાતાવરણ જોતા એવું લાગી રહ્યું છે કે પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાની પણ શક્યતાઓ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે સૂત્રોચ્ચાર અહીંયા કરી રહ્યા છે. મહત્વનું છે કે જે રીતે વીએસ હોસ્પિટલની 1155 બેડની પથારી હતી તે ઘટાડી અને 500 બેડની કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસની માંગ છે કે વીએસ હોસ્પિટલમાં જે જૂની સારવાર અને 1155 પથારી છે તે પથારી યથાવત રાખવામાં આવે. મેયર છે તે મેયર ખુદ જાહેરાત કરે કે જૂની વીએસ હોસ્પિટલમાં ડોક્ટર સહિતનો સ્ટાફ અને પથારીઓ છે તે યથાવત રાખવામાં આવે તેવી કોંગ્રેસની માંગ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે તેમના ઉપર સત્તાધીશો દ્વારા સરકારના દબાણથી ખોટા કેસો છે તે કેસો કરવામાં આવ્યા છે અને સરકારના ઇશારે તેમના કોંગ્રેસના નેતાઓ ઉપર ખોટી કાર્યવાહી થઈ રહી છે. ત્યારે હવે કોંગ્રેસ છે તે આ મુદ્દે ગાંધીગીરી ઉપર ઉતરી આવી છે. કોંગ્રેસના ધારાસભ્યોનો આક્ષેપ છે કે કોંગ્રેસના નેતાઓ આતંકવાદીઓ હોય તેવું વર્તન પોલીસ કરી રહી છે. અહીંયા જે
જે રીતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હોય ત્યારે કોંગ્રેસના નેતાઓએ કહ્યું છે કે પોલીસ પણ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહી છે. મ્યુનિસિપલ કમિશનરે પણ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. કોંગ્રેસની માંગ છે કે તેમનું જે આંદોલન છે તે ગરીબ લોકો માટે છે. વીએસ હોસ્પિટલમાં લાખો ગરીબ દર્દીઓ છે તે દર વર્ષે સામાન્ય ખર્ચમાં સારવાર મેળવતા હોય છે, ત્યારે જે વીએસ હોસ્પિટલને બચાવવા માટેનું આંદોલન છે તે આંદોલન હવે આક્રમક બન્યું છે. અને અત્યારે જે કોંગ્રેસના નેતાઓ ઉપર કેસ કર્યા છે તો આ મામલે કોંગ્રેસના નેતાઓ છે તે પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે લાલ દરવાજાથી જશે. જી ચિત્રા. બિલકુલ આભાર દીપેન સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો અહીં જે સીધી તસવીરો આપે જોઈ, કોંગ્રેસ કાર્યાલયની બહાર મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છે અને તેઓ એક રીતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશન ખાતે પહોંચે તે આશંકાને આધારે અહીં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.